તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગમાં। તો ગુડ ઇવનિંગ બધા મિત્રોને। મિત્રો કેમ છો? મજામાં જશો। અને હેને બપોર પછીનો હું માંડવી વીણવા વયો ગયો તો બરાબર, એટલે વિડીયો આપણે ઉતાર્યો નહોતો જો કે હેને પાવર બાઈક ભેગું હે આપણે આ પડામાં એ ઓલા મકાનને પસવાડે પૂગી ગયા હે બરાબર વીણવામાં। એમાં થોડાકમાં બહુ તૂટી હતી, બધેમાં એવી કંઈ ખાસ તૂટી નથી એટલે ઉપાધિ નથી। અને આગની બસ જો પૂગો હા હજી ટોપી એ ઉતારી નથી એટલે ફટાફટ માલ દોવાના બાકી છે। જીને વાગી ગયા કેટલા 6:30 વાગી ગયા। માલ દોવાના જે બાકી છે ફટાફટ ગામમાં જાઉં, આવીને મારે નાવું છે એટલે કામ છે બોરીના। લાઇટ કથડીની આગની જ વહી ગઈ ને કે મારે વ્લોગ ઉતારવો તો આપણે ભેંસ દોતા હોય ને ગાય દોતા હોય ને પણ તો અટાણે જ લાઇટ વહી ગઈ મોકે। હું અહીંયા વાઇટ જોઉં 6:30 થયા, 5 મિનિટ રાહ જોઉં, લાઇટ આવે તો ઠીક છે અને નકર પછી થયું 5 મિનિટ નહીં 1 જ મિનિટમાં લાઇટ આવી ગઈ, બંધ થઈ ગયો છે ચાલુ। તો ફટાફટ છે ને આપણે ભેંસને આ બાજુ બાંધી લઈ। ઓલો બોર્ડ હમો કરવાનો મને હજી ટાઈમ મળ્યો નથી, બોર્ડ આખો ખોલવો પડે એમ હે એટલે આરામ થાય છે કારણ કે બપોરે આવીએ એટલે થાકી ગયા હોય, બોર્ડ ખોલવાનું હાવ આરામ થાય ને કંઈક ભૂલાઈ જાય બરાબર। હાલો તો ભેંસને આ બાજુ લઈ લઉં, ભેંસને અહીં દોઈ લઈ અને જરાક સાવનને બોલાવી લઉં નવરો હોય તો બરાબર। ને આપણે આ પડામાં હે ને જોઈએ હવે જો રાતે રાહ પાકવાની થશે ને તો રાતે નક પછી 1-2 દિવસમાં એમાં વાવી દેવાનું હોય ફાઇનલ છે ચણા, એટલે વેલેરા વવાઈ જાય। તો હાલો ફટાફટ ભેંસને આ બાજુ લઈ લો। જો મિત્રો ફાઇનલી આપણે ભેંસને બલને અંજવારે લઈ લીધી છે, એની પાડી છે ને અહીં બેઠી છે ને એની જગ્યાએ અહીંયા બાંધી દેવું। અને ભેંસને આપણે કાલ અહીંયા બાંધી અને અજીસનને દીધા હતા ને એટલે બી ગઈ છે, ઘુમર થાય છે। અને સાવન આપણો કેમનો ગયો તો ત્યાંથી આવી ગયો। સાવન અહીંયા આવજે, સાવનને બરકી લીધો એ આવી જશે, અહીંયા આવજે યશોદા। ફેસ લાઈટ ચાલુ કરું, યશોદા એ યશોદા આમ જોતા આ બાજુ, હજી જો બસ। મીરા, રાધા એ રાધા રઘુવીર મારે સોનું બધીનું ધ્યાન છે। સાવન આવતો હે, કોક આવતું હોય ને એટલે જો આવ્યો। કિમણા ગયા હતા નદી એ જો લાઈવ એક્સિડન્ટ સોલાઈ ગયો કે નહીં તો રહી ગયો। તો મિત્રો આપણે આવી ગયા ભેંસ દોવા। ભેંસને હે ને સાવન પડ્યો ને તો એનું શોખ નથી થતું કા સાવન? ક્યાં લઈ ગયું સાવન? લાગ્યું નથી કઈ તો જરી સોલાઈ ગયો રહી ગયો ને દાંત પડી જાય બધા। એ વોશિંગ તો ફી આવી ગઈ, ફી આવી ગઈ, તારું ધ્યાન હતું વિડીયોમાં હાય કરતો આવતું હતું, હાય થઈ ગયું પ્લાસ્ટર થઈ ગયો બધો। હા થોડુંક રહડ અને બાકી રહ્યું જ્યાં ચીમની હતી ને પછી બીજું વોલનું રહ્યું। મિત્રો આપણે બેન અજીસન માર્યો ને કાલ કેટલા 4 કે 5 અજીસન માર્યા। પરોરે જાને કે બેન પીએ છે તારા 4-5 અજીસન માર્યા ને એટલે હે ને આમ કોઈ પડખે આવે ને પીએ છે। હવે તો ભાઈ હે ને વિડીયો બંધ કરી દઈ, સાવનથી બેન પીએ છે એટલે રાહવતી નથી। તો મિત્રો ફાઇનલી આપણે બધા માલની જગ્યા બદલાવી નાખી, આને ઉતામર આવી ભેંસ આ બાજુ આવી ગઈ, ઝીણકી પેનલ બધી આ બાજુ આવી ગઈ, મોટી પેનલ આ બાજુ આવી ગઈ। ચાલો આપણે જઈએ ફટાફટ દૂધ દેવા। તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા દૂધ દેવા। શાંતિથી પડ્યા જાય, અટાણે તો ટાઈટ નથી પડતી, પાછા આવતે કરે ને કદની ટાઈટ પડે। અમારે હે ને આ રસ્તો અહીંયા જરાક ધોવાઈ ગયો હતો વરસાદમાં, જો કે આ બાજુ આપણે ભેં ઉતારવા આવતા ગાય ઉતારવાનું બધે। અને આજે દૂધ દેવા મારે થોડું થઈ ગયું કારણ કે આપણે વીણીને જ 6:30 વાગી ગયા હતા। વીણીને ઘરે આવ્યા ને માંડવી વીણીને ત્યારે 6:30 વાગી ગયા હતા
પછી ફટાફટ માલ ધોવા બેઠો, પછી માલના બધાના ખીલા બદલાવ્યા, એટલે મોડું બહુ થઈ ગયો ને આપણે નદીએ પડી ગયા. ચાલો ફટાફટ ગામમાં જઈને મળ્યા. તો મિત્રો આપણે ગામમાંથી ઘરે પૂગી ગયા અને પપ્પા હે ને ખંભાળીએ ગયા હતા ને બધું લઈ આવ્યા હે. આ કંઈક મેગી જેવું રિંગ છે અને શું કહેવાય મને નથી ખબર. અને ધીસ ઇઝ અ ટોર્ચ. આટલું જ ઇંગ્લિશ આવડે, આપણે એથી વધારે આવડતું નથી. આ બે વસ્તુ કંઈક લઈ આવ્યા ને બાકી થોડુંક ગાડીમાં કામ કરાવવાનું હતું એ કરાવ્યું. થોડુંક બાકી રહી ગયું, થોડુંક પહેલાં કરી નાખ્યું તો એવું બધું હતું. અને હું આગળ ગામમાંથી આવી ગયો. આપણે લેવા મૂક્યા હતા કપાસિયાની ગુણી, પણ કપાસિયાની ગુણી હતી નહીં. આપણે એમને આવતા રહ્યા પાછા. હવે ખાઈ પી લઈ પછી વળી ભેગા થાય. તો મિત્રો મસ્ત મજાનું ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા હાઈ. માલને બધાને કમ્પ્લીટ બંધાઈ ગયા, નખાઈ ગયા, થોડોક સુધારા કર્યા. રઘુવીરને અહીંયા લઈ લીધો અને આપણી પાડીને વાં બાંધી દીધી. બરાબર, એટલે બેમાંથી એક ટૂંકમાં ટાઈટ ના પડે. પાડીને થોડીક ટાઈટ વહેમી લાગે, રઘુવીરને દિવાલ આગળ બાંધી દીધો એટલે એને ટાઈટ ના લાગે. અને સ્લાઇડ કરવી જોઈએ. આ બાજુ બે ગાય બેસી ગયું, બે આપણી ઊભી છે. વાગ્યા છે લગભગ 9, હા 9:05 થઈ છે. આપણે જો મસ્ત ફરિયામાં બેસી ગયા હે. ઘડીક વાર ટાઈટે પડે છે, ઘડીક અહીં બેસીએ પછી સુઈ જાય એવું છે.